જો આ ખાનાના વાસણ છે ઉઠીને ચડાવી દીધા. હવે આને ખરે કરીશ ને એટલા ઉતાર્યા સામેના ખાનાના. તો કેવા ચીકણા થઈ ગયા આમ જો કેવા ચીકણા થઈ ગયા. હવે અત્યારે આ બાજુના ખાનાના ઉતારી લઉં. એટલા ઉતારી લીધા છે એટલા બાકી છે એટલા ઉતારી લઉં અને પછી અત્યારે કરી લઉં. તો સાંજના વાગ્યા છે 5:30-6 વાગી ગયા છે. નિંદર કરી હવે પાછા આટલા ઘરના જોયું કેટલા ચીકણા આવે છે. તો કેવા ચીકણા છે તપેલી અને ઢાંકણામાં દેખાઈ ગયું છે. બેન ઢાંકણા વરસ છે ફોટો રાખ્યો ફોટો ઉતારી લઉં. આમાં શું ખાલી છે આ સવારે મોટે ગુસ્કાલ વળી કહી દીધી એટલે ફોટો કિચનમાં રાખવો પડે ને ફોટો અનફોડાનો. જો રાત બનાવું છું ગોળવાળું પાણી છે. પાણી નાખીને આમાં ગોળ નાખી દીધો છે અને બાજરાનો લોટ છે એ દોરીને નાખ્યો છે. ડાયરેક્ટ આમાં નાખીને તો પછી ગાંઠડી ગાંઠડી થાય. એટલે જો આ ગોળવાળું પાણી છે ને એમાં દોરીને નાખી દીધો અને પછી અજમો નાખીશ અને રાબ કહેવાય. શરદી ઉધરસ થતી ને આગળના માણસો આ રાબ પીતા એમ કહેતા. એટલે મેં મારા દાદીને એવું કહેતા. મારા સાસુ હતા ને એને શરદી ઉધરસ થાય તો એ આમ કહેતા બનાવવાનું એમ બનાવતા. આજ પાછું મન થયું છે ને તો આજ બનાવીએ. અને રાજેશને અમે કેટલા દિવસે શરદી ઉધરસ છે ગરમા ગરમમાં પીએ ને તો મટી જાય શરદી ઉધરસ. કોઈ પીધી હોય ને તો કોમેન્ટ કરજો. રાખી દઈશ પાકવા દઈશ. આપણે કઢી કેમ બનાવીએ ને પાકે એવી રીતના એકદમ પાકી જાય ને થઈ જાય. આછી જ હોય પીવાની હોય એટલે પાકી જાય ને પછી આમાં છે હાથમાં લઈશ ને મોહરી નાખી દઈશ હાથે અથડી. રાબ બની ગઈ છે. હવે 2 વાટકી ભરી લઉં પી લઈએ. જમી તો વહેલું લીધું છે. અત્યારે 10 વાગ્યા છે રાતના. અમે 8:30 વાગે જમી લીધું હતું ને અત્યારે હવે જો રાબ પીવાનું મન થયું તો રાબ બનાવી. જો આવી રાબ બની ગઈ એકદમ પાકવા દેવાની. ઘરે કેમ આપણે પકાવીએ ને એવી રીતે એકદમ પકાવવા દેવાની. પછી ને રાજેશની વાટકી ભરી દઉં પછી મારી વાટકી ભરી લઉં. મને નામ એટલે 2 વાટકી ભરું છું. જેને દી પીવી હોય લઈ લે. ગરમ ગરમ પીવાય. ઠંડી થઈ જાય ને તો ન ભાવે. 2 વાટકી ભરીએ ને અમે પી લઈએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બધા મજામાં રહીશું. અને જો આજે બનાવવાના છે વાનવા. તો એમાં જો ચણાનો લોટ છે, મીઠું નાખ્યું, તેલનું મોણ દીધું ને અજમો છે ને અજમો નાખ્યો છે. અને હવે એનો લોટ બાંધીને વણી પછી તરી નાખીશ રાજેશને નાસ્તામાં આજે. અને આજે જો મારે ગીઝર બગડી ગયું છે ને એટલે બાજુમાં ગરમ પાણી એ થાય છે. અને હજી ચા ખાલી મૂક્યો છે ગેસ હજી પેટાયો નથી ને હવે પેટાવીશ. અને જો આજે વાનવા બનાવવાના છે ચણાના લોટના. હા તમને બનાવીએ ને અમે તો વાનવા કહીએ. તમે શું કહો એ કોમેન્ટ કરજો. જો રાજેશ નાસ્તો કરે છે. આજે છે ને ચણાના લોટના વાનવા બનાવ્યા છે પણ છે ને એમાં મેં હળદર નથી નાખી. ચણાના લોટની જ પૂરી છે. હળદર નાખી હોય ને તો પીળી દેખાય. ને જો રાજેશ નાસ્તા કરે છે અને મારે જો દૂધ પડ્યું છે બાજુમાં. મારે દૂધ પીવાનું છે. મારે જ ઉપવાસ છે ને એટલે રાજેશને નાસ્તો કરી દીધો. નકર પરોઠા હોય કે રોટલી હોય. આજે વાનવા બનાવી દીધા. રાજેશને વાનવા બહુ ભાવે. ગીઝર છે ને બગડી ગયું છે કાઢે છે.
વચ્ચે છે ને રાજેશથી બગડી ગયું આજ મારાથી બગડી ગયું મેં ચાલુ કરી નળ ચાલુ ન કર્યું તે અંદર બહુ ગરમ પાણી થઈ ગયું હોય ને તો બળી ગયું હોય છે બીજી વાર એક દોઢ મહિનામાં બીજી વાર બગડ્યું પેલા બગડતું નહીં ક્યાં 8-10 વર્ષથી હતું હાલો ત્યાં જોઈ લે શું પ્રોબ્લેમ થયો છે હાલો ઘરે ગીઝર ફિટ કરી છે એક નાખી ગીઝર બગડી જાય છે ઘડી ઘડી અમારે 14-15 વર્ષથી હમણાં 2 વાર બગડ્યું કા ખોયલું ખોલીને પાછા હાથે જ અમુક કરી લઈશ અંદર શું છે આમાં ઓલું શું છે બફ છે હા ઈ આવે ગાદી જેવું કા પાણી ગરમ થાય આવું નહીં ખાઈ રહ્યું જો અંદર ખોયલું તો હમણાં અમુક કરીને પાછા ફિટ કરી દે કા ઘરે બેઠા કઈ કામ તો કાઢવું નવું ટાઈમ નથી જતો એનો રાજેશ એટલે કાંઈક ને કાંઈક કામ કાઢે જો હવે આજે છે ને કાલ કાઢ્યો હતો ને આજના કામના એ જો રાખી દીધા પાછા બધા એ રાતે ઘસી નહીં ખાતા પાછા 5 વાગે કાઢ્યા હતા 6 વાગે ઘસીને પાછા સવારે ગોઠવી દીધા ઉઠીને ને અત્યારે બીજા ઉઠાઈ કાશે બહાર પડ્યા છે પિંજરામાં ત્યારે બીજા ડબ્બા ઉઠાઈ કાશે હવે પછી છે ને બીજું કામ તો બધું પતી ગયું છે આખા રસોઈ બનાવવાની છે પીવાનું પાણી ભરવું સદી જો બટેકા વેફર બનાવું છું તાજા બટેકાની બટેકું છોલી નાખ્યું હતું ધોઈ અને એ બીજું તેલ મૂકી દીધું ગરમ તેલ થઈ જાય ને એટલે તર નાખીશ તાજા બટેકાની વેફર આજમાન થઈ ગયું તાજા બટેકાની વેફર બનાવી બટેકાનું કરી નાખું ખમણી તરી નાખું વેફર આ તાજા બટેકાની ભાવે રાજેશ ને ઓલી આપણે લઈને એ ના ખાય છે ને રાજેશ સાથે બનાવું છું હું તો પડીકાની ખાઈ લઉં ઘરે હોય ને એટલે નવી ફરમાઈશ હોય જાડી રહી ગઈ એટલે એક બટેકાની કરી લઉં પછી બીજા બટેકાની કરી તરાઈ ગઈ છણો કરી લીધું આ બીજું જો આવો અવાજ આવે છે ને ખર્ચાવી બાર મળે ને એવી આવે છે તરાઈ ગયા આમાં છે ને મરચાંની ભૂકી અને આ મરચાંની ને શું લઈ દેજો પાછું જો વખત બની ગઈ છે આમાં છે ને મરચાંની ભૂકી નાખી છે દરેલી ખાંડ નાખી ને ચાટ મસાલો નાખ્યો મીઠું નાખી તો કેવી ખરખરી થઈ ગઈ ઓલી વરણની બનાવવા કરતાં તાજી બનાવીને જ ખવાય અમે તો વરણની નથી બનાવતા જે ખાવી ને તો એ 2 બટેકાની કરી લઈએ ઓલી આખી વરણ એક ખાચવી એમાં ફૂગી વરી ચડી જાય ને ધ્યાન રાખીને કરીએ તઈ એટલા હેરાન થાય ને જો આમાં કાંઈ હેરાન ન થાય આ જરાક વારમાં થઈ જાય તેલ મૂકી દીધું અને બટેકા છોડી એટલે એમાં તેલ થઈ જાય તો આ નાખી દેવાની તો કેવી ખરખરી થઈ કેવો અવાજ આવે છે દુકાન હોય ને એવી જો તાજી હોય ને તાજી ખવાય ઓલી વરદીને ભેગી કરીને બનાવીને રાખી દઈ એમ જો પેલો રાત થઈશ મારા બધી ક્યાં ભૂકો કરવી એટલે